જો મિત્રો તમે કોઈને મકાન એમને રહેવા આપ્યું એટલે કે સંબંધના નાતે કે કોઈ સગા સંબંધી હોય અને એ મકાનમાં એ લોકો કબજો જમાઈ દે અને ઉલટાના તમારી ઉપર ધાક ધમકી આપે તો શું કરાય, એના માટે આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો તાજેતરમાં જ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમાં એક ભાઈનું જે મકાન છે એ છેલ્લા 6 વર્ષ અને 2 મહિનાથી 3 મહિલાઓ દ્વારા પચાવી પાડવામાં આવ્યું હતું, ખાલી કરવામાં આવતું નહોતું અને ઉલટાનું જે મકાન માલિક જે હતા આ મકાનના એમની ઉપર ખોટો કેસ પણ કરી દેવામાં આવ્યો હતો. તો આખો મામલો શું છે એવું તમને જણાવું. તો મિત્રો મામલો એવો હતો કે ભાઈ એક પોલીસ વિભાગમાં એક વ્યક્તિ છે ઉચ્ચ હોદ્દા ઉપર ને એમણે અહીંયા ચાંદખેડામાં મકાન લીધું હતું 2020માં. હવે જે જૂના મકાન માલિક છે એમના ત્યાં જ પેલા આ જે સાહેબ છે એ ભાડે રહેતા હતા, એટલે એ જ મકાન એમણે ખરીદી લીધું. એટલે એ જૂના મકાન માલિક જોડે સારા સંબંધો હતા. તે એ જૂના મકાન માલિકના ઓળખીતામાં કોઈ બહેનો હતા, એમણે કીધું કે ભાઈ મારી દીકરીઓ છે એ નજીકની સ્કૂલોમાં જ ભણે છે, તો મને થોડાક સમય માટે આ મકાન રહેવા માટે આપો, હું ખાલી કરી નાખીશ. પરંતુ એ પછી કોરોના આવ્યો એટલે કોરોનાના બહાને એમણે મકાન ખાલી ના કર્યું અને પછી એન કેન પ્રકારે એમને મકાન ખાલી કરવું જ નહોતું અને અંતે પચાવી પાડવાની વૃત્તિ હતી. જૂના મકાન માલિકે એમણે કીધું કે ભાઈ તમે ખાલી કરો, તો ઉલટાનું એમની સામે ટ્રેસ પાસિંગનો ધમકી આપવાનો એવું પોલીસમાં ફરિયાદ કરી નાખી અને અંતે મકાન ખાલી કરતા નહોતા. એટલે કે લગભગ 95 લાખની આસપાસનું આ મકાન હતું, એ મકાન ગુમાવવું પડે એવી હાલત આ અધિકારી સાહેબની થઈ હતી. એટલે એમણે ગુજરાતનો જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020નો જે કાયદો છે એ કાયદા હેઠળ કલેક્ટર ઓફિસમાં ફરિયાદ કરી અને બધા પુરાવા રજૂ કર્યા. એમણે જે દસ્તાવેજો કરેલા હતા તે અને જે એના વકીલ સાહેબે દસ્તાવેજ કરી આપ્યા હતા તે જૂના મકાન માલિકને પણ સાક્ષી તરીકે રાખ્યા અને અંતે તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને કલેક્ટર સાહેબે આ કેસ બનતો ક્રિમિનલ કેસ બનતો હોવાથી ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો અને અંતે ચાંદખેડા પોલીસે 3 મહિલાઓ સામે પોલીસ ફરિયાદનો હુકમ કર્યો છે. તો મિત્રો જો આવી રીતનું કોઈ તમારું મકાન પચાવી પાડે કોઈ પણ જાતના આધાર પુરાવા વગર, તો તમે આવી રીતે લેન્ડ ગ્રેબિંગ એક્ટની હેઠળ તમે ફરિયાદ કરી શકો છો. અને આ લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ડ્યુઅલ છે, ક્રિમિનલે થાય અને સિવિલે થાય, તે પ્રમાણે એનો કોર્ટ કેસમાં ચાલશે.